આપણે સાહેબ ગઈ સાલે તમે આપણે તુવેરનું વાવેતર વખતે આપણે આવ્યા હતા અને આ વખતે સારું કર્યું, બહુ આનંદ થયો. તુવેર એ સારી જ છે. ગઈ સાલ જેવી ને જેવી પોર જેવો માલ છે. પોર 6 મણ પાકી થઈ હતી, 6 મણ વીઘે પાકી 6 મણ મગફળીની પારી થઈ હતી અને ઓણે એવો ને એવો આપણને રેશિયો લાગે છે અને બહુ સારું ફૂલે શીશનું કામ છે. માર્કેટમાં સારો ભાવ મળે છે અને ખુલ્લી માર્કેટમાં વેચો તો મળે. સરકાર શ્રી તરફથી નહીં સારી એવી ટેકામાં જશે એટલે કોઈ ચિંતા નથી સાહેબ. આ ડાયરો રહી આ ઓછી ન કહેવાય સિંગુ. અને મને એમ હતું કે મારું પાકી સિંગુ ખરી જાય, પણ એવું કાંઈ બન્યું નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હર્ષિત ગજેરા. આપણે હળવદ તાલુકાના એક એવા ફિલ્ડમાં આવ્યા છીએ જે સતત 2 વર્ષથી ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરે છે. તો ભાઈનો પહેલાં પરિચય લઈએ. ગયા વખતે આપ્યો તો તોય ફરીવાર પરિચય લઈએ. આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો જણાવજો તમારે. ગામ માથક, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. નામ ડોડિયા ખેંગારભાઈ લાલજીભાઈ. બરોબર. હવે આપણે સાહેબ ગઈ સાલે તમે આપણે તુવેરનું વાવેતર વખતે આપણે આવ્યા હતા અને આ વખતે સારું કર્યું, બહુ આનંદ થયો આવ્યા. અને તુવેર એ સારી જ છે. ગઈ સાલ જેવી ને જેવી, પણ ઓણ થોડો ઈયળનો પ્રોબ્લેમ હતો બધાને. વાતાવરણ ઇફેક્ટ હતી, નાનું મોટું વાતાવરણમાં ફેરફાર થતો હતો એટલે ગઈ સાલ કરતાં ઠંડી થોડીક લેટ હતી આ વખતે. હવે ઠંડી શરૂઆત થઈ અને 8મા મહિનામાં આપણે અંદાજે 10 તારીખે વાવેતર આ મગફળીની પારીએ કરેલું હતું ફૂલે પુષ્પાનું. અને પોર જેવો માલ છે. પોર 6 મણ પાકી થઈ હતી, 6 મણ વીઘે પાકી 6 મણ મગફળીની પારીએ થઈ હતી અને ઓણે એવો ને એવો આપણને રેશિયો લાગે છે અને બહુ સારું ફૂલે શીશનું કામ છે. અને ફૂલે સીડ્સ રહી આપણે હવે જાણીતી થઈ જાય કંપની. બધા ખેડૂત ઘણા આ વખતે વાવેતર કર્યું છે સાહેબ અને બધાને રિઝલ્ટ સારા છે. પણ ઈયળના પ્રોબ્લેમમાંથી બધા દવા છાંટી અને ઈયળ એક નથી આવવા દીધી ને ઉત્પાદન સારું જ આવે છે. અને ટૂંકમાં માર્કેટમાં સારો ભાવ મળે છે અને ખુલ્લી માર્કેટમાં વેચો તો મળે. સરકાર શ્રી તરફથી નહીં સારી એવી ટેકામાં જશે એટલે કોઈ ચિંતા નથી સાહેબ. બહુ આનંદ થયો તમે આવ્યા અને સારું ફિલ્ડ ઉપર તમે મુલાકાત લેતી અને બહુ સારું ઉત્પાદન આવશે બધાને. હવે ગયા વખતે તમે કેટલા વીઘાની વાવી હતી? ગઈ સાલ તો ખાલી 13 વીઘા જેવી હતી. આ વખતે તો બહુ મારી પોતાની 35 વીઘાની, જીલુભાઈની 15-17 વીઘાની બધી તુવેર એક ધારી. બીજી ગામમાં ઘણી બધી વવાણી છે. ગયા વખતે જોઈ અને તમારી માવજત અને મહેનત જોઈને બધાને લાગ્યું કે ના ફૂલે પુષ્પા અથવા તો તુવેરમાં જો કોઈ પસંદ કરવી હોય વેરાયટી તો ફૂલે પુષ્પા કરી અને એમાં સારું એવું રિઝલ્ટ મળ્યું ભાઈને. એટલે આ બાજુ વિસ્તારમાં બધાએ ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું, ખૂબ કર્યું. અને મેહુલભાઈનું સરનામું આપી દીધું. મારામાં ફોન જાજા હતો તો મેહુલભાઈ નંબર નાખી તો મેહુલભાઈ ને મળશે આપણી સાથે. હળવદ કૃષ્ણ એગ્રોમાંથી મેહુલભાઈ છે. હવે તમે જણાવો ખેડૂત મિત્રોને કે ગઈ વખતે ફૂલે પુષ્પાના કેવા રિઝલ્ટ હતા અને આ વખતે કેટલા ખેડૂતોએ વાવીને કેવી છે ફિલ્ડમાં? મારું માનવું હર્ષિતભાઈ એવું છે કે હળવદમાં તુવેરનું વાવેતર જરાય નહોતું. મગફળીની પારીએ વાવેતર હતું એરંડાનું. અને એરંડાના વાવેતરમાં એવું હતું કે તલની સિઝન લઈ શકતા નહોતા. જ્યારે તુવેરનું વાવેતર કરીને ઉત્પાદને સારું લઈ શકે અને ઓછા ખર્ચમાં વધુ નફો બેસાડી શકે અને પાછું તલનું વાવેતર લઈ શકે. અને ગયા વર્ષે આપણે ખેંગારભાઈને જ આપેલું હતું અને એનું રિઝલ્ટ જોતા આપણે આ વખતે બધા ખેડૂતને ભલામણ કરી અને ખેડૂતે સામેથી બધાએ માગણી કરેલી છે ફૂલે પુષ્પા તુવેરનું આ વખતે આપણે થોડું ઘણું ટ્રાયલ લેવડાવી અને ઓવરઓલ બધાને રિઝલ્ટ સારું છે આ વખતે. જેમ ખેંગારભાઈ કહે છે એમ ઈયળનો પ્રશ્ન છે પણ એ બધી વેરાયટીમાં છે અને એ હવામાન આધીન છે. જ્યારે જે ખેડૂતે એનો સ્પ્રે સારો કરેલો છે અને રિઝલ્ટ સારા જ મળી જાય. બીજા રોગ આમાં જોવા મળતા નથી. કોઈ ફંગસનો પ્રોબ્લેમ ઓછો હોય અને ડાયર શેઠુથી આ બધી રહી, આ બધી નમી જેલી ડાયરો રહી, આ બધી શેઠુથી તમને કહો કે વજન ને આ ડાયરો રહી આ ઓછી ન કહેવાય. ગયા વખતે આપણે ફ્લાવરિંગ ટાઈમે આ વખતે આ લીલી સિંગુમાં બરોબર. ટૂંકમાં જે આ દાણાની ભરાવડાની સંખ્યા કોઈ આ ઝુમખામાં સિંગું હોય અને બધી રીતે બરોબર. અને વળી પાછી એક ખાસિયત કઈ કે તમે આની અંદર તમે 10 દી રાખી દો ઉતારેલી તો ફૂટતી નથી. ટૂંકમાં સિંગો ફાટવાનો અને દાણા ખરવાનો પ્રશ્ન નહીં. ઈ એક પણ સિંગ રી જેથી ઉપાડો તેથી ફૂલે પુષ્પાની એક પણ સિંગ તમને ફૂટેલી જોવા ન મળે. આ બહુ ફાયદાકારક છે. આ બહુ ફાયદાકારક વસ્તુ છે કેમ કે જો ખરી જાય તો આવતી વખતના પાકમાં તમારે નિંદામણ નાશક તરીકે એને આપણે ઈલાજ કરવો પડે અથવા તો નિંદામણ તરીકે આપણે નડે. આ ઈ ફૂલે પુષ્પામાં સિંગો ફાટવાનો કે દાણા ખરવાનો પ્રશ્ન જોવા નથી મળતો. અને મને એમ હતું કે મારું પાકી સિંગો ખરી જાય પણ એવું કાંઈ બન્યું નહીં. ટૂંકમાં બધા ખેડૂત કદાચ રાખી રહે એમના તો એ ઉપરથી છોડવામાંથી ને સિંગું નહીં ખરે. એના ટાઈમ પ્રમાણે કદાચ બીજી હારે લણવી હોય અને 2 વિભાગમાં લેવી હોય તો એમાં નુકસાની જવાની નથી.
અને ટૂંકમાં બધી રીતે અનુકૂળ છે આ વેરાયટી. અને બીજા નંબરમાં એટલું પાંદડું સાહેબ ખરે હા તો આપણે લાગટ દેશી ખાતર પેલું તો એ કામ થાય. હા આ તમે પાંદડું તો ખરવાનું જ છે ને. અને આપણી આ વિસ્તારની જે જમીન છે એ કાળી જમીન છે અથવા તો મધ્યમ કાળી છે. મધ્યમ કાળીથી કાળી જમીનમાં ફૂલે પુષ્પા આખા ઇન્ડિયામાં સૌથી વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. બીજી એકે વેરાયટીમાં એટલી ક્ષમતા નથી. બીજું કે વંધ્યત્વનો રોગ આવે મેહુલભાઈ, ઘણી વિસ્તારમાં જોવા મળ્યું તું તુવેરમાં કે ફાલ આવે પણ સિંગ ન થાય. એ આપણે ફૂલે પુષ્પામાં પ્રતિકારક જાત એક પણ છે. છોડવામાં નથી એ હા. બાબત. જેમાં ફાલ આવે એમાં સિંગો 100% થાય, થઈ જ જાય. કેમ કે એ સ્ટન્ટ વાયરસ કહેવાય, વંધ્યત્વના રોગ સામે રેઝિસ્ટન્સ વેરાયટી. તો તમે પાકની ફેરબદલી કરવા માંગતા હોય અથવા તો ઓછી માવજતે ઓછી મહેનતે વધારે ઉત્પાદન લેવું હોય, વધારે નફો લેવો હોય તો અચૂક તુવેર વાવવી તો ફૂલે પુષ્પા જ વાવવી. ધન્યવાદ. ફૂલે પુષ્પા તુવેરનો બાદશાહ. ફૂલે પુષ્પા